અમદાવાદની એલજી યુનિવર્સિટી ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં વન નેશન વન ઇલેક્શન વિષય ઉપર કાર્યક્રમ યોજાયો। અમદાવાદ ખાતે લોક જાગૃતિ કેન્દ્ર યુનિવર્સિટી દ્વારા એલજે ઓડિટોરિયમમાં આયોજિત વન નેશન વન ઇલેક્શન કાર્યક્રમમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે વન નેશન વન ઇલેક્શન વિષય પર સંવાદ કર્યો હતો। વન નેશન વન ઇલેક્શન કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને સંબોધતા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે વન નેશન વન ઇલેક્શન એક ઉમદા વિચાર છે, જેની પહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી છે। તેમણે વધુમાં ઉમેર્યું કે એક દેશ એક ચૂંટણી એ ભારતની જરૂરિયાત છે। દર થોડાક મહિને ક્યાંક ને ક્યાંક ચૂંટણી યોજાતી રહે છે, તેની અસર વિકાસના કામ પર પડે છે। જો આખા દેશની વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે થાય તો ચૂંટણી પર થતા ખર્ચનો પણ ઘટાડો થાય છે। મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વન નેશન વન ઇલેક્શનને લઈને દેશમાં એક પરિવર્તનશીલ લહેર ચાલી રહી છે અને પ્રથમ રાષ્ટ્રની ભાવના સાથે જ્યારે આપણે આગળ વધતા હોઈએ ત્યારે આ બાબતે સૌ કોઈએ ચર્ચા કરવી જોઈએ અને પોતાનો મત પણ રજૂ કરવો જોઈએ। આ અવસરે વિદ્યાર્થીઓ દ્વારા વન નેશન વન ઇલેક્શનને લઈને પૂછવામાં આવેલા સવાલોના વિસ્તૃત જવાબ પણ મંત્રીશ્રીએ આપ્યા હતા।